સ્ટુડન્ટ્સ ગુડ આફ્ટરનૂન. આજે આપણે તમારા ઇલેક્ટ્રિક ટ્રેક્શન એન્ડ કંટ્રોલના સબ્જેક્ટનો ચેપ્ટર નંબર 2 બરાબર છે એ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટરનું નામ છે ટ્રેનની ગતિનું યાંત્રિક પરિચલન. એનો મતલબ કે મેકેનિક્સ ઓફ ટ્રેન મૂવમેન્ટ. હવે આ ચેપ્ટરની અંદર આપણે ઘણી બધી વસ્તુ એટલે કે ઘણા બધા ટૉપિક્સ જોવાના છે, જેમાંથી અમુક છે સ્પીડ ટાઈમ કર્વ આપણે જોવાનો છે, પછી સ્પીડ ટાઈમ કર્વનો એનાલિસિસ કરવાનું છે, પછી સ્પીડ ટાઈમ કર્વ છે એટલે કે ગતિ સમય વક્ર. તો ગતિ સમય વક્ર છે એ મેન લાઇન માટે અલગ હોય, સબઅર્બન માટે અલગ હોય, બરાબર છે, જ્યારે અર્બન માટે પણ સ્પીડ ટાઈમ કર્વ અલગ અલગ હોય છે. પછી કે સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન, પછી સ્પીડ કંટ્રોલ, પછી ટ્રેનની મોશન એટલે કે મૂવમેન્ટને કઈ કઈ વસ્તુ અસર કરે છે એ બધા ફેક્ટર્સ આપણે જોવાના છે. પછી ટ્રેનના મિકેનિક્સને રિલેટેડ અમુક પદો જોવાના, જેમ કે એવરેજ સ્પીડ શું છે, શિડ્યુલ્ડ સ્પીડ શું છે, સ્ટોપેજ પીરિયડ શું છે, બરાબર. તો આ બધી વસ્તુ આપણે આ જ ચેપ્ટરની અંદર જોવાની છે. અને આ ચેપ્ટરની અંદર એક ન્યુમેરિકલ પણ આવશે કે જેની અંદર તમારે સ્પીડ ટાઈમ કર્વ પરથી આ બધી વસ્તુ કેલ્ક્યુલેટ કરવાની હશે. તો આપણે આજે સ્ટાર્ટ કરવાના છીએ. આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે સ્પીડ ટાઈમ કર્વ એટલે શું પહેલાં તો, બરાબર. તો કે સ્પીડ ટાઈમ કર્વને ગુજરાતીમાં આપણે કહીએ છીએ ગતિ સમય વક્ર, બરાબર. હવે ગતિ સમય વક્ર એટલે શું? તો કે ટ્રેનની સ્પીડ એટલે કે ગતિ અને સમય એટલે કે ટાઈમ, બરાબર, એને રિલેટેડ એટલે કે એના ઉપરથી આપણે જે ગ્રાફ બનાવીએ છીએ અને જેના ઉપરથી આપણે ટ્રેન કઈ સાચી રીતે કયા રસ્તે દોડી છે અને કેવી રીતે રન કર્યું છે તેનો ખ્યાલ આવે, તેને આપણે શું કહીએ છીએ? ગતિ સમય વક્ર, બરાબર. હવે ગતિ સમય વક્ર છે તો આપણે અહીંયા એક્ઝામ્પલમાં એક ગતિ સમય વક્ર આપેલો છે, બરાબર. આ તમે જોઈ શકો છો, આ તમારો ગતિ સમય વક્ર છે. ધ્યાનથી જોશો તો શું જોવા મળે છે? તો કે તમારી પાસે અહીંયા એક વાય એક્સિસ છે અને આ એક્સ એક્સિસ છે. એક્સ એક્સિસ ઉપર શું આપેલું છે? ટાઈમ, સેકન્ડમાં ટાઈમ આપેલો છે, જ્યારે વાય એક્સિસ ઉપર તમારી સ્પીડ આપી છે કિલોમીટર પર અવરમાં, બરાબર. ખ્યાલ આવી ગયો? સ્પીડ ટાઈમ કહો એટલે કે ગતિ સમય વક્ર કઈ બે વસ્તુનો ગ્રાફ છે? તો કે એક છે તમારી સ્પીડ કિલોમીટર પર અવરમાં અને બીજો છે ટાઈમ ઇન સેકન્ડ. જે તમે અહીંયા ગ્રાફમાં જોઈ શકો છો કે એક્સ એક્સિસ ઉપર શું આપ્યું છે? તમને ટાઈમ આપેલો છે સેકન્ડમાં, બરાબર, અને વાય એક્સિસ ઉપર શું છે? તમારી સ્પીડ કિલોમીટર પર અવરમાં. ખ્યાલ આવી ગયો? બરાબર. તો પહેલાં તો આપણો પ્રશ્ન શું થાય? તો કે સ્પીડ ટાઈમ કહો એટલે શું? તો એનું સોલ્યુશન મળી ગયું. શું થાય? તો કે તમારા ટ્રેનની સ્પીડ કિલોમીટર પર અવરમાં અને એક્સ એક્સિસ ઉપર ટાઈમ ઇન સેકન્ડ, બરાબર. એ બે વચ્ચે જે તમને કર્વ મળે છે તેને તમે શું કહો છો? સ્પીડ ટાઈમ કર્વ. હવે તો કે સ્પીડ ટાઈમ કર્વ છે એ આપણે ગોતવો કે આ ડ્રો કરવાની જરૂર શું પડી ગઈ, બરાબર છે. તો તમને સ્પીડ ટાઈમ કર્વ ઉપરથી આઈડિયા શું આવે? તો કે તમને સ્પીડ ટાઈમ કર્વ ઉપરથી ઘણી બધી વસ્તુ ટ્રેનને રિલેટેડ ઘણી બધી વસ્તુ ખ્યાલ આવી જાય કે આ સમયે ટ્રેનની સ્પીડ કેટલી હતી એ પણ તમને ખબર પડશે. પછી તેની એક્ઝલરેશન એટલે કે પ્રવેગ કેટલો છે, બરાબર, પ્રવેગ કેટલો છે, પછી એનો વેગ મંદન કેટલો છે એટલે કે રેટ ઓફ એક્ઝલરેશન કેટલું હતું અને રેટ ઓફ રિટાર્ડેશન કેટલું હતું. હવે આની અંદર પણ એક વસ્તુ હું તમને કહીશ કે તમે આની અંદર ઇંગ્લિશ વર્ડ્સ યુઝ કરશો તો તમારા માટે વધારે ઇઝી પડશે, બરાબર. જેમ કે એક્ઝલરેશન છે તો પ્રવેગ અને રિટાર્ડેશન એટલે વેગમંદન. હવે વેગમંદન તમે યુઝ કરો એની કરતાં બેટર છે કે તમે રિટાર્ડેશન બોલો, બરાબર. તો આપણે ઇંગ્લિશ વર્ડ્સ વધારે યુઝ કરશું, બરાબર છે. તો આના આપણે વાત કરતા હતા કે સ્પીડ ટાઈમ કર્વ પરથી તમને કઈ કઈ વસ્તુનો ખ્યાલ આવે છે. તો એ પહેલી વસ્તુ શું થઈ? તો કે આ તમને જે કર્વ દેખાય છે એ આપણે સમજશું ધ્યાનમાં. અત્યારે શું જોવાનું છે? કઈ કઈ વસ્તુ આપણને મળે છે. તો અહીંયા તમારી સ્પીડ કેટલી હતી? 0. અને અહીંયા ધીમે ધીમે વધીને કેટલી થઈ ગઈ? મેક્સિમમ. તમારી સ્પીડ શું થઈ? ધીમે ધીમે વધતી ગઈ, બરાબર. સ્પીડમાં શું થયો? વધારો. તો સ્પીડમાં સમય સાથે થતા વધારાને તમે શું કહો છો? એક્ઝલરેશન એટલે કે પ્રવેગ. એવી જ રીતે અહીંયા તમારી સ્પીડ કેવી હતી? મેક્સિમમ હતી. હવે ધીમે ધીમે જેમ સ્ટેશન નજીક આવે તો આપણે બ્રેક મારશું એટલે શું થાય? સ્પીડ ઘટતી જશે અને આ પોઈન્ટ ઉપર તમારી સ્પીડ શું થઈ જશે? પાછી શૂન્ય થઈ ગઈ. તો તમારી સ્પીડમાં શું થયો? કન્ટિન્યુઅસલી સમય સાથે શું થવા માંડ્યો? ઘટાડો, બરાબર. તો આ શું થયું? તમારું રેટ ઓફ રિટાર્ડેશન એટલે કે વેગ મંદનનો દર. તો પહેલી બે વસ્તુ આપણને ખ્યાલ પણ મળી ગઈ કે એક તો તમને રેટ ઓફ એક્ઝલરેશન મળે છે અને બીજું રેટ ઓફ રિટાર્ડેશન પણ મળે છે સ્પીડ ટાઈમ કર્વ પરથી. બીજું શું મળે છે? તો કે અહીંયા જુઓ તમે, એક સીધી લીટી તમને આપેલી છે ગ્રાફમાં. એનો મતલબ કે આ સમય દરમિયાન તમારા ગ્રાફની અંદર એટલે કે તમારી ટ્રેન
એક કોન્સ્ટન્ટ સ્પીડ ઉપર રન કરે છે, બરાબર, કોન્સ્ટન્ટ સ્પીડ ઉપર રન કરે છે. તો આ જે ટાઈમ છે તેને તમે શું કહી શકો, આટલો પીરિયડ એને ફ્રી રનિંગ પીરિયડ કહેવાય, એટલે મુક્ત દોડ, ગુજરાતીમાં કહીએ તો મુક્ત દોડ, બરાબર. તો ફ્રી રનિંગ ટાઈમ કેટલો છે એ પણ ખ્યાલ આવશે, બરાબર. પછી કયા સમયે તેની સ્પીડ કેટલી હતી એ પણ તમને ખ્યાલ આવી જશે, કે ધારો કે આ T1 સમયે એની સ્પીડ હતી કંઈક 30 જેટલી, પછી T3 સમયે મેક્સિમમ હતી, T2 સમયે મેક્સિમમ હતી, બરાબર. તો એવી રીતે તમને કયા ટાઈમે એની સ્પીડ એટલે કે ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ પણ તમને આના ઉપરથી મળશે. બીજું કે હવે તમારી પાસે આ ગ્રાફ છે આખો, બરાબર, આ આખો તમારો ગ્રાફ છે. આ ગ્રાફની અંદર એટલે કે આ તમારા ગ્રાફની અંદર આ જે એરિયા આવેલો છે, બરાબર, આ હું જે શેડેડ પોર્શનથી દર્શાવું છું, તમે જો આ એરિયા ફાઇન્ડ કરશો, બરાબર, તો આ એરિયા તમને જે મળશે એ ટોટલ ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ હશે. એટલે કે તમારી ટ્રેને એક સ્ટેશનેથી બીજા સ્ટેશને જવા માટે ટોટલ કેટલું અંતર કાપ્યું, તો એ ક્યાંથી મળે, તો કે એરિયા અંડર ધ કર્વથી તમને મળશે, બરાબર છે. તો ઘણીવાર તમને એક્સટર્નલ વાઇવામાં પણ પૂછે છે કે સ્પીડ ટાઈમ કર્વ ઉપરથી કઈ ક્વોન્ટિટી તમને મળે છે, તો તમને ખ્યાલ હોવો જોઈએ. પછી બીજો ક્વેશ્ચન એવી રીતે પણ આવે કે તમારા સ્પીડ ટાઈમ કર્વ છે તેની અંડર એટલે કે તેની અંદર નીચે આવેલો એરિયા તમે ફાઇન્ડ કરો તો તમને શું મળે, તો કે ટોટલ ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ, એટલે શું હવે ટોટલ ડિસ્ટન્સ ટ્રાવેલ્સ ડી તમને મળે છે, બરાબર. તો હવે તમને સ્પીડ ટાઈમ કર્વ વિશે થોડી ઘણી માહિતી મેં આપી દીધી કે જે તમારી બુકના સ્ટાર્ટિંગના પેરેગ્રાફમાં ઓલરેડી લખેલી હતી. ધ્યાન શું આપવાનું છે, હજી એકવાર રિવાઇઝ કરી જઈએ કે તમારો સ્પીડ ટાઈમ કર્વ છે એ છે કોના વચ્ચે, તો કે સ્પીડ વર્સિસ ટાઈમનો ગ્રાફ છે. સ્પીડ શેમાં છે, તો કે કિલોમીટર પર અવર્સમાં છે, બરાબર, જ્યારે ટાઈમ છે એ શેમાં છે, સેકન્ડમાં. હવે આ સ્પીડ છે એ ક્યાં છે, વાય એક્સિસ ઉપર છે, અને આ ટાઈમ છે એ ક્યાં આપેલો છે, તમારો એક્સ એક્સિસ ઉપર આપેલો છે, બરાબર. આટલું ક્લિયર. હવે બીજું કે તમને સ્પીડ ટાઈમ કર્વ ઉપરથી શું શું મળે છે, તો કે આપણે આની અંડરનો એરિયા આપણે આ ફાઇન્ડ કરીએ તો શું મળે, ટોટલ ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ. પછી તમારો એક્ઝલરેશનનો દર મળશે, પછી રિટાર્ડેશનનો દર મળશે, પછી શું મળશે, તો કે ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ પણ મળશે, પછી ફ્રી રન ટાઈમ પણ મળશે, બરાબર. અને હજી બીજો એક વર્ડ છે કોસ્ટિંગ, તો કે કોસ્ટિંગનો ટાઈમ પણ તમને આના ઉપરથી મળશે, બરાબર. તો આટલી વસ્તુ તમને તમારા સ્પીડ ટાઈમ કર્વ ઉપરથી ખ્યાલ આવે છે, બરાબર. હવે આપણે થોડો આગળ વધીએ તો તમારો જો સ્પીડ ટાઈમ કર્વ છે, અહીંયા લખેલું છે કે સ્પીડ ટાઈમ કર્વ એટલે ગતિ સમય વક્રના મુખ્ય ઘટકો નીચે દર્શાવેલા છે. એટલે કે તમે આ સ્પીડ ટાઈમ કર્વ તમને જે આપેલો છે એને તમે 4 પાર્ટમાં ડિવાઈડ કરી શકો છો, બરાબર. હવે ક્યાં એ હું તમને સમજાવું, બરાબર. તો સૌથી પહેલો તમને જે આપેલો છે આ જે છે અહીંયા તમને ધારો કે O પોઈન્ટ છે અને આ તમારો સૌથી ઉપરનો પોઈન્ટ છે B. તો આટલો જે પોર્શન છે, બરાબર, એને તમે કહેશો એક્ઝલરેશન એટલે કે પ્રવેગ, બરાબર. પછી આ Bથી કરીને આ પોઈન્ટથી કરી ને આ પોઈન્ટ સુધીનો એટલે કે આ ભાગ છે એ શેનો છે, ફ્રી રનિંગનો ટાઈમ છે, બરાબર. પછી આ ભાગથી કરીને આ ભાગ એટલે કે આપણો આટલો પોર્શન એને તમે શું કહેશો, કોસ્ટિંગ કહેશો, બરાબર. શું છે એ આપણે હજી જોશું આગળ. અને આ પોર્શનથી કરીને આ પોર્શન સુધીનો જે ભાગ છે એ તમારો શું છે, બ્રેકિંગ અથવા તો રિટાર્ડેશન, વેગમંદન, બરાબર. તો 4 ભાગમાં ભાગ પાડ્યા. એક તો પહેલો છે એ એક્ઝલરેશનનો છે, પછી ફ્રી રનિંગ છે, પછી કોસ્ટિંગ છે, અને છેલ્લે છે એ રિટાર્ડેશન છે. એટલે આવી રીતે આમ 4 ભાગ પડે છે તમારા સ્પીડ ટાઈમ કર્વના. 4 ઘટકો તમે એને કહી શકો, એક્ઝલરેશન, મુક્ત દોડ, કોસ્ટિંગ અને વેગમંદન અથવા તો બ્રેકિંગ, બરાબર છે. હવે તમે એમ કહેશો, એક ક્વેશ્ચન થવો જોઈએ આપણને કે આપણે સ્પીડ ટાઈમ કર્વ છે બધી ટ્રેનો માટે સરખો હોય, તો કે ના. કઈ રીતે, તો અહીંયા તમને લખેલું છે કે જે ટ્રેન સર્વિસો એટલે કે ટ્રેન સર્વિસ માટેના જુદા જુદા ધોરણો એટલે કે જુદા જુદા પેરામીટર્સ કે જેમ કે તમારો પ્રવેગનો દર એટલે કે એક્ઝલરેશનનો દર, વેગમંદનનો દર, મેક્સિમમ સ્પીડ, 2 સ્થાન એટલે કે 2 સ્ટેશન વચ્ચેનું અંતર, બરાબર, એના ઉપર આધારિત આપણે 3 ભાગમાં આને આપણે વહેંચી શકીએ છીએ ટ્રેનોને, બરાબર ને. એ પ્રમાણે એનો સ્પીડ ટાઈમ કર્વ હશે. કયા 3, તો કે એક છે તમારો મેઇન લાઇન સર્વિસ, પછી છે સબ અર્બન એટલે કે અર્ધ શહેરીય વિસ્તાર, બરાબર, અને અર્બન એટલે કે શહેરી વિસ્તાર. એટલે 3 પાર્ટમાં આપણે એને
ભાગ પાડી શકીએ છીએ. કોના આધારે? તો કે પ્રવેગનો દર, વેગમંદન, મહત્તમ ગતિ, બે સ્ટેશન વચ્ચેનું અંતર. બરાબર, આ બધા ફેક્ટર્સના ઉપરથી આપણે આ સર્વિસને 3 ભાગમાં ડિવાઈડ કરી શકીએ. એક મેઇન લાઇન, અર્બન અને સબઅર્બન. બરાબર છે, ખ્યાલ આવી ગયો. હવે શું કરવાનું છે? તો કે આપણે પહેલાં સ્પીડ ટાઈમ કર્વના ઘટકો સમજીએ. બરાબર, તો હવે તમે સ્પીડ ટાઈમ કર્વના આપણે ઘટકો જોઈએ. હવે આ સ્પીડ ટાઈમ કર્વની અંદર તમે ધ્યાનથી જોજો તો મેં તમને પહેલાં કીધું હતું કે આ જે આપેલું છે તમને અહીંયા ઓ છે અને આ છે એ બી છે. બરાબર, પણ અહીંયા વચ્ચે પણ એક વસ્તુ આપેલી છે જેને તમે પોઈન્ટ આપ્યો છે એ, અને ટાઈમ તમે ધ્યાનથી જોશો તો ટાઈમ છે 0થી T1 સુધીનો ટાઈમ આપેલો છે, એટલે કે આટલો. બરાબર, એટલે આ પોર્શનની વાત કરવામાં આવી છે. બરાબર, આ પોર્શનની વાત કરવામાં આવી છે. હકીકતમાં તો આ આખો પોર્શન એટલે કે ઓબી જે આખો છે એ કોની વાત છે? તો કે પ્રવેગ જ છે, એક્ઝલરેશનની જ વાત કરવામાં આવી છે. બરાબર, પણ એના હકીકતમાં 2 ભાગ પાડવામાં આવ્યા છે. એક તો ઓ એ, બરાબર, અને પછી એ બી, બંને અલગ અલગ છે. કઈ રીતે? તો કે આ જે ઓ એ છે ત્યાં સ્ટાર્ટિંગમાં તમારી ટ્રેનની સ્પીડ કેવી હશે? 0 હશે. બરાબર, અને એનું નામ શું આપ્યું છે? એને જો શું આપ્યું છે? રિયોસ્ટેટિક એક્ઝલરેશન. બરાબર, રિયોસ્ટેટિક એક્ઝલરેશન. બરાબર, એટલે કે રિયોસ્ટેટિક પ્રવેગ. આની અંદર શું થશે? તો કે આ પોર્શન એટલે કે આ પાર્ટની અંદર, આટલા પાર્ટની અંદર શું થાય છે? તો કે તમારા પ્રવાહ એટલે કે આ પોર્શન દરમિયાન કરંટ છે, મોટરને સપ્લાય થતો કરંટ એટલે કે મોટર જે કરંટ ડ્રો કરે છે એ લગભગ કેવો રહે છે? કોન્સ્ટન્ટ જ રહેશે. પણ તમે શું કરો છો? તમે જે એનો સપ્લાય વોલ્ટેજ છે એ ધીમે ધીમે સ્ટેપમાં શું કરો છો? એને વધારો છો. બરાબર, શું થાય છે? તો કે આ એટલે કે રિયોસ્ટેટિક એક્ઝલરેશનમાં તમારો કરંટ, મોટર જે કરંટ ડ્રો કરે છે એ લગભગ કેવો હોય છે? સરખો. બરાબર, અને વોલ્ટેજ છે એ આપણે શું કરીએ છીએ? નોચિસ પ્રમાણે વધારતા જઈએ છીએ. બરાબર, અને આ પોર્શનમાં એટલે કે આ સમય દરમિયાન એટલે કયો? 0થી T1 સમય દરમિયાન તમારો જે ટોર્ક હશે, બરાબર, એટલે કે ટ્રેક્ટિવ એફોર્ટ હશે એ કેવો હશે? લગભગ કોન્સ્ટન્ટ, સરખો જ હશે. ખ્યાલ આવી ગયો? આપણે વાત કોની કરીએ છીએ? 0થી O એટલે કે ઓ એની વાત કરીએ છીએ. રિયોસ્ટેટિક એક્ઝલરેશન. કરંટ કેવો છે? લગભગ કોન્સ્ટન્ટ છે. બરાબર, આપણે સપ્લાય વોલ્ટેજને શું કરીએ છીએ? ધીમે ધીમે વધારીએ છીએ. બરાબર, ધીમે ધીમે વધારીએ છીએ. બસ એટલું જ થાય છે આની અંદર. બરાબર, અને આનું બીજું નામ પણ તમે આપી શકો, નોચિંગ અપ. નોચિંગ અપ એટલે શું? તો કે તમે એને વોલ્ટેજ ધીમે ધીમે સ્ટેપમાં વધારો છો અને એની સ્પીડને શું કરો છો? નોચઅપ કરો છો, એટલે કે વધારો છો. બરાબર, હવે આગળ જઈએ તો બીજો એક પોર્શન છે જે તમે અહીંયા જોઈ શકો છો. શું છે? T1 થી T2 એટલે કે A થી B જે આપણે અહીંયા જોયું હતું એ શું છે? A થી B. બરાબર, આ પોર્શનની વાત થાય છે. હવે આ આખો પોર્શન છે શેનો? એક્ઝલરેશનનો જ છે. પણ પહેલાં આપણે આટલો ભાગ જોયો જેને આપણે રિયોસ્ટેટિક એક્ઝલરેશન નામ આપ્યું. બરાબર, અને હવે આપણો જે છે એ શું છે? એ થી બીની વાત કરવામાં આવી છે. બરાબર, હવે આનાથી ઊંધું થશે કે તમારો વોલ્ટેજ છે ઓલરેડી તમે રેટેડ વોલ્ટેજ સુધી પહોંચી ગયા છો, એટલે તમારો વોલ્ટેજ છે એ કેવો હશે? લગભગ કોન્સ્ટન્ટ થઈ ગયો હશે. બરાબર છે. બરાબર, હવે શું થાય છે? તો કે પ્રવાહ છે એ શું થશે? તમારી સ્પીડ છે એ ધીમે ધીમે વધતી ગઈ અને ધીમે ધીમે એ એની મેક્સિમમ સ્પીડ સુધી પહોંચી જશે. એટલે તમારો રેટ ઓફ એક્ઝલરેશન એટલે કે પ્રવેગનો દર છે એ ધીમે ધીમે શું થશે? ઘટવા માંડશે, કેમ કે મેક્સિમમ સ્પીડ નજીક આવી ગઈ. અહીંયા તો શું હતું? 0 સ્પીડથી આપણે વધારતા હતા, તો રેટ ઓફ એક્ઝલરેશન કેવો હશે? વધારે હશે. જ્યારે હવે આ પોર્શનની અંદર તમે રેટેડ સ્પીડની એટલે કે મેક્સિમમ સ્પીડની નજીક આવી ગયા તો તેની રેટ ઓફ એક્ઝલરેશન કેવો થશે? ઓછો થઈ જશે. બરાબર, તો ખ્યાલ આવી ગયો? આટલા પોર્શનની અંદર શું થાય છે? તો કે આ પોર્શનની અંદર તમે વોલ્ટેજ ધીમે ધીમે સ્ટેપમાં વધારો છો અને રેટ ઓફ એક્ઝલરેશન કેવું હશે? ખૂબ જ વધારે. પછી આ પોર્શનની અંદર તમે વોલ્ટેજ તો રેટેડ આપી દીધો છે તો એની સ્પીડ ધીમે ધીમે વધશે, પણ રેટ ઓફ એક્ઝલરેશન કેવું હશે? ઓછું. અને જ્યારે તમારા મોટરથી જે ટોર્ક ડેવલપ થાય છે એટલે કે ટ્રેક્ટિવ એફોર્ટ છે એ ટ્રેનને જે રેઝિસ્ટન્સ એટલે કે અવરોધો લાગે છે એના જેટલું થઈ જશે ત્યારે શું થશે? તમારી ટ્રેન છે એ મેક્સિમમ સ્પીડ ઉપર દોડવા માંડશે. બરાબર, તો આ તમારું આટલો પોર્શન હતો એ આપણે કવર કર્યો. બરાબર, પહેલો ઘટક આપણે જોયો. બરાબર છે. હવે આપણે આગળ જોવાનું છે
તમારું ફ્રી રનિંગ, બરાબર. હવે અહીંયા તમે જુઓ તો કે તમારા ફ્રી રનિંગમાં એને શું કીધું છે, હવે તમારો આ પોર્શન છે બીથી લઈને સી સુધીનો જે સેક્શન છે આખો, બરાબર, આટલો ઘટક છે, એને તમે શું કહો છો, ફ્રી રનિંગ, બરાબર. એટલે કે એની સ્પીડ અહીંયા બી પાસે તમારી ટ્રેન એની જે મેક્સિમમ સ્પીડ હતી 100 કે 150 કે જે પણ હોય, આ બી પોર્શન એટલે કે બી પાર્ટ ઉપર આવી ત્યારે મેક્સિમમ સ્પીડ આવી ગઈ. હવે તેનામાં સ્પીડમાં કોઈ વધારો થવાનો નથી અને તે કોન્સ્ટન્ટ સ્પીડથી શું કરશે, ટ્રાવેલ કરશે, એટલે કે કોન્સ્ટન્ટ સ્પીડથી આગળ વધે છે, બરાબર. અને હવે શું થાય છે તો કે તમે આટલો પોર્શન ક્લિયર કરી નાખ્યો, એટલે આ તમારું ફ્રી રનિંગ પીરિયડ એટલે જ કહેવામાં આવે છે, બરાબર. હવે આગળનો જે પોર્શન છે અહીંયા સીથી લઈને ડી સુધીનો, એને નામ આપ્યું છે કોસ્ટિંગ, બરાબર છે. કોસ્ટિંગનો મતલબ શું થાય ખબર છે કે તમારી ટ્રેન છે, હવે એને આપણે સપ્લાય શું કર્યો, બંધ કરી નાખ્યો છે, છતાં પણ મેક્સિમમ સ્પીડ ઉપર હતી, બરાબર. તો પોતાનું વેગમાન તો હશે, એટલે કે મોમેન્ટમ હશે, તો તમે સપ્લાય બંધ કરી નાખશો તો પણ તમારી ટ્રેન છે એ થોડા અંતર સુધી ટ્રાવેલ કરશે. એનો મતલબ શું થયો કે પ્રવાહ વગર તમારી ટ્રેન આગળ વધે છે. પણ હવે શું થશે કે તમારી મોટરે ટોર્ક ડેવલપ કરવાનું બંધ કરી દીધું છે, તો ટ્રેન ઉપર ઘણા બધા અવરોધ લાગતા હશે, જેમ કે હવાનો અવરોધ છે, પછી પોતાના પાર્ટ્સનો ફ્રિક્શન હશે, તો એના કારણે એની સ્પીડમાં શું થશે, કન્ટિન્યુઅસલી ઘટાડો. તો તમે જોઈ શકો છો કે આ સીથી તમારી મેક્સિમમ સ્પીડ હતી, ધીમે ધીમે શું થતી ગયું, ઘટતું ગયું અને ડી પાસે આવ્યો. હવે શું થયું કે ડી પાસે પહોંચ્યા તો આપણે જે બીજું સ્ટેશન હતું એ નજીક આવી ગયું, તો ટ્રેનને ત્યાં ઊભી તો રાખવી પડશે. એટલે કોસ્ટિંગ તમને ખ્યાલ આવી ગયો, બરાબર. તો કોસ્ટિંગમાં શું હતું, તમે ટ્રેનનો સપ્લાય બંધ કરી નાખો છો, ટ્રેન પોતાના મોમેન્ટમ એટલે કે વેગમાનથી ધીમે ધીમે આગળ વધે છે અને અવરોધોના કારણે તેની સ્પીડમાં શું થાય છે, ધીમે ધીમે ઘટાડો થાય છે, બરાબર. હવે અહીંયા તમે ડી ઉપર આવો છો, એટલે કે તમારું જે બીજું સ્ટેશન હતું એ શું થઈ ગયું, નજીક આવી ગયું, તો ટ્રેનને પાછું ઊભી રાખવી પડશે, એટલે આપણે સ્પીડ હવે ઝડપથી ઘટાડવી પડશે. એટલે અહીંયા આપણે ડી ઉપર શું કર્યું, બ્રેક મારી તો તમારી સ્પીડમાં શું છે, ફટાફટ ઘટાડો થશે, બરાબર. અને તમારો જ્યાં એટલે કે સ્ટેશને પહોંચશે તો સ્ટેશન પર ટ્રેન ઊભી રહેશે, બરાબર. તો આ રીતે તમારી પાસે ટોટલ 4 ઘટક હતા. કયા તો કે સૌથી પહેલાં તમે કહી શકો કે તમારો ઓથી એ કરીને છે તે શું છે, ઓથી બી કરીને છે એ એક્ઝલરેશન એટલે કે પ્રવેગ, બરાબર. પછી બીથી સી છે એ તમારું શું છે, ફ્રી રનિંગ એટલે કે મુક્ત દોડ. પછી સીથી ડી એટલે કોસ્ટિંગ અને ડીથી ઈ છે એ તમારો બ્રેકિંગ છે, બરાબર. એટલે કે આની અંદર તમે સપ્લાય ધીમે ધીમે વધારો છો, સ્પીડ ધીમે ધીમે વધે છે, પછી રેટેડ સપ્લાય આપી દીધો તો રેટેડ સ્પીડ સુધી પહોંચી જશે. હવે મેક્સિમમ સ્પીડ એટલે કે મહત્તમ સ્પીડ ઉપર થોડો ટાઈમ દોડશે, સી આવશે, એટલે શું કરીએ છીએ આપણે, મહત્તમ સ્પીડ ઉપર થોડી વાર રન કરી લઈએ તમારી ટ્રેન, એટલે તમે સપ્લાય બંધ કરો છો. જેવો સપ્લાય બંધ કરો છો એટલે કયો પાર્ટ ચાલુ થાય છે તો કે કોસ્ટિંગ એટલે કાંઈ નહીં, તમે ટ્રેનનો સપ્લાય શું કરી નાખ્યો, બંધ. કોસ્ટિંગ પીરિયડમાં શું થશે તો કે તમારી ટ્રેન તેના મોમેન્ટમના કારણે ધીમે ધીમે આગળ વધશે, પણ એની સ્પીડમાં શું થાય છે, ઘટાડો થતો જશે. હવે તમારું બીજું સ્ટેશન નજીક આવી ગયું, એટલે તમે શું કરો છો, ટ્રેનમાં બ્રેક મારો છો. તો બ્રેક મારશો તો તમે જોશો કે તમારી ટ્રેનની સ્પીડ છે એ ફટાફટ ઘટે છે, એટલે કે આને તમે બ્રેકિંગ કહી શકો અથવા તો રિટાર્ડેશન અથવા તો વેગમંદન પણ કહી શકો છો, બરાબર. તો આ લેક્ચર આપણે એટલે સુધી રાખીએ. આપણે શું જોયું તો કે ગતિ સમય વક્ર જોયો અને મેઇન લાઇન માટેનો ગતિ સમય વક્ર જોયો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અર્બન અને સબ અર્બન માટેના ગતિ સમય વક્ર અને આ ત્રણેયના સ્પીડ ટાઈમ કર્વનું કમ્પેરિઝન જોશું, બરાબર છે.